અરે બાપ જેને જેને મારી મેલડી મળી ગઈ સાહેબ, અને જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો, મારા દાદા કરશન જેવાને થઈ ગયો હોય છે. માં માં આવે આવે અને સાહેબ મેલની દુનિયાની મારી પાસે કોઈ તવંગલ કહેતા પૈસા વાળાને મળી, કોઈ ગરીબ રાખ માણાને મળી, પણ ગરીબ રાખ માણા કરતા એમાં કોઈ દીકરી હોય ને સાહેબ, કોઈ અબળાને મેલડી મળી સાહેબ. જેને કોઈનો આધાર નથી, મારી મેલડી સિવાય કોઈનો આધાર નથી. આવા નાના એવા વડોદ જેવા ગામડા ગામની માલપા સાહેબ, જેને એકની એક દીકરી છે, હાથ ખોટની દીકરી છે, પોતાની જન્મ દેનારી જનેતાનું ગામતરું થઈ ગયું છે. કવિ કે ઉદર દેતા બાપ ગયો, પછી જન્મતા મોઈ માં ઘણ વીતી છે માથે ઘણા. નાની એવી નવક વર્ષની દીકરી જેની જન્મ દેનારી જનેતાનું ગામતરું થઈ ગયું છે, પણ પોતાનો બાપ છે કાળી મજૂરી કરે. કોઈ હગા વાલા આવી અને પોતાને સમજાવે કે ભાઈ હજી તારી નાની ઉંમર છે, બીજું ઘર કરી લે. આ દીકરીને મોટા થતા તો બહુ વાર લાગશે, પણ તેથી સાહેબ જેને ડાયો માણા કહેવાય, સમજુ માણા કહેવાય, એ એટલું કે ના ભાઈ મારી ગા જેવી દીકરીને કાલ કોક એવી આવે ને તો મારી દીકરીને દુઃખ આપે, હવે મારે બીજું ઘર નથી કરવું. પણ પછી પોતાની જન્મ દેનારી જનેતાની ખોટ છે દીકરીને ખબર નથી પડતી છે, કારણ કે પોતાનો બાપ દીકરીને એવી રીતે રાખે છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એમ કરતા 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 દીકરી 15 વર્ષની થઈ ગઈ છે. 15 વર્ષની દીકરી થઈ ગઈ સાહેબ, એટલે પોતાના બાપને એક બીજી વ્યાધિ ઉપાધિ થઈ. મારી દીકરી જુવાન થઈ ગઈ, મારી દીકરીને ગમે નહીં આવે એના પીળા હાથ કરી દઈશ. પોતાની ગરીબની દીકરીને પડખે બેહારીને એટલું કીધું, બાપ તારી જન્મ દેનારી જનેતાને તો તે જેવી તેવી જોઈ છે. હા બાપો, સાંભળ બાપ, તારી માં આપણેથી જુદી પડી ગઈ, એને તો વર્ષના વાણા વાઈ ગયા. હવે આપણે બે બાપ દીકરીને જુદા પડવાનો સમય આવી ગયો. બાપ ગરીબની દીકરી પોતાના બાપને બચ ફરી ગઈ. હે બાપ, તમે મને જ્યાં મેકલશો, જે કેળાની માથે હાકી મેકશો, એ કેળાની માથે હું વહી જાય. પણ તમે જે મને લાડ લડાવ્યા ને મારી માં મરી ગયા પછી, હવે મારે તમને લાડ લડાવવાનો સમય આવ્યો છે. તમે મને અહીંથી કાઢી મેકશો તો બુઢાપણની માલપા તમારું ગઢપણ. વેળાની દેવી મારા દુઃખ
દીકરી પોતાના બાપને આમ ગળે વળગી ગઈ. બાપુ, મને ખબર છે તમે શું કહેવા માંગો છો. હવે મારો ભાર તમને લાગવા માંડ્યો ને? હે, મારા 15 વર્ષ પૂરા થઈ ગયા, 16મા વર્ષની માલપા હું બેહી ગઈ. મને ખબર છે મારો ભાર તમને લાગે છે. બાપુ, મને જ્યાં જે માર્ગે તમે હાકી મેકશો ને માર્ગે હું તો વહી જાય, પણ અત્યાર સુધી જે બાળાપણની માલપા લાડકોટ કરીને તમે મને મોટી કરી છે ને, હું વ્યા ગયા પછી આ બુઢાપણની માલપા તને લાડ કોણ લડાવશે? ત્યારે સાહેબ, આવા ગામનો ગરીબ માણા દીકરીને માથે હાથ ફેંકી સાની રાખી અને એની ઓસરીમાં એક નાનો એવો ગોખલો હતો ને, ગોખલાની માલપા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીનું હતું ને, દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું, બાપ તું અહીંથી વહી જાય ને એ પછી મને લાડ મારી મેલડી લડાવશે. બાપ, મારી હુતેલી મેલડી છે ને, તારી જન્મ દેનારી જનેતા તો વિદેહની વાટે વહી ગઈ, પણ મારા બાપની બુઢી માં છે ને, એ હજી ગોખલામાં બેઠી છે. મારી વ્યાધિ નો કરીશ બાપ. એ સાહેબ, મારા દાદા કરશન જેવાય જેના હાડ વામી નાખ્યા હોય ને બાપ, એની દેવીઓ દુબળી ન હોય બાપ. સાહેબ, સાહેબ ટૂંકમાં વાત કરું, આમ કરતા કરતા માથેથી બીજા 2-3 વર્ષ ગળથોલિયા ખાઈને વ્યા ગયા ને, દીકરી 20 વર્ષની ઉંમરે થઈને ઉભી રહ્યો. પછી તો ગામના આડોશી પાડોશી બેનું દીકરીઓ કહેવા માંડ્યા, ભાઈ હવે તારી દીકરી જુવાન થઈ ગયા, પીળા હાથ કરી દે. આહા, કોઈ માણા દીકરીને પીળા હાથ કરવાનું કેમ ત્યાં પોતાના બાપની 2 આંખો બંધ થઈ જાય છે. એક દી દીકરીને ફરીવાર બાજુમાં બેહારીને એટલું કીધું, બેટા જો 1 દીએ 2 દીએ ઘરે આવીશ, તારા માટે સંબંધ જોવા માટે જાઉં છું. આપણી નાતમાં ક્યાંક આપણા જેવું ગરીબ મળે ને. હે, હવે દીકરી તારી ઘણી ઉંમર થઈ ગઈ છે સાહેબ. ટોટલ ફાટલ પછેડી માથે બાંધેલું પન્યું જેને લીરા નીકળી ગયેલા, દીકરીને માથે હાથ મેક્યો, માતા મેલડીના ગોખલે 3 તાજમ ભરી પગરખા હતા પહેરી અને બાપે દીકરીને કીધું, જોજે હો બાપ, મારું ખાનદાન ખોયડું છે ને, આ મારી ઇજ્જત આજ સુધી તે રાખી છે ને, હું 2 દિવસે ઘરે આવીશ, મારા આંગણાની ઇજ્જત નો જાય એનું ધ્યાન રાખજો. ગરીબ બાપ મારી મેલડી આટલી વાત કરી અને છેલ્લે પોતે પગરખા પહેરતા મારી મેલડીના ગોખલા અમે ધ્યાન કરીને એટલું કીધું, માડી જોજે દેવી, હું 2 દિવસના ગામત્રે જાઉં છું, મારી દીકરીનું ઘરનું ધ્યાન મારી મેલડી તું રાખજો બાબા. એ સાહેબ, રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય, આપણી જેવા ગરીબના કેસ મારી મેલડીની કોર્ટમાં.
હાલી હાલી નીકળ્યો મારી મેલડીને ભલામણ કરી. હે બા માતા મેલડીને ભલામણ કરી અને પોતે ધીમે ધીમે હાલી નીકળ્યો. પોતાની દીકરી ગામના ઝાપા સુધી પોતાના બાપને વળાવવા માટે ગઈ. જોજો હો બાપુ, આપણું ઘર ગરીબ છે ને, ગમે ત્યાં મારી માટે સંબંધ ગોતો ને, આપણા લાયક ગરીબ ગોતજો, સાવકારનું આપણાથી પૂરું નહીં થાય. સાહેબ, મા વગરની દીકરી પોતાના બાપને ભલામણ કરતી છે, તેથી મારી મેલડી સાંભળતી છે. બાપુ, આપણા ઘરની માલપા તો હારા બે વાસણે નથી, સાવકાર નો ગોતતા હો. મામા મામા પણ સાહેબ, એ સમયની માલપા વાહન નતા. પોતાનો બાપ ખંભે પસેડી હતી, દીકરીને માથે હાથ મૂકી, જોજો બાપ ઘરની ઇજ્જતને સાચવજે, હું 2 દિવસે ગમે ત્યાંથી વ્યો આવીશ. ગામના ઝાપાની માલપાથી પોતાના બાપને વિદાય આપી, પણ પોતાનો બાપ આમ જાતા દેખાતો બંધ થઈ ગયો ત્યાં સુધી ગામના પાદરની માલપા દીકરી નેજવા કરી 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 કરીને જોવે છે. પોતાનો બાપ દેખાતો બંધ થઈ ગયો ને સાહેબ, આંખની માલપા આહુડા આવ્યા, પણ કોઈને કહેતી નથી. નાની એવી ફાટલ ટૂટલ ચુંદડી હતી, ચુંદડીના છેડે મોઢું સાફ કરી ગડગડતી દોટ મૂકીને ઘરે વહી આવી. ઘરે આવી અને માતા મેલડીના ગોખલે 2 હાથ જોડીને એટલું કીધું કે મારી તું મારા બાપની દેવ એટલે મારી તો ગઈઠી માં કહેવાય. માં જોજે હો, મારો બુઢો બાપ છે ને, એ આજ ગઢપણની માલપા મારું સગપણ જોવા માટે ગયો છે, મારા બાપના રખોપા કરી દે. અને સાહેબ, એ વખતે તો વટે માર્ગું પગપાળા હાલીને જવા. આમ કરતા કરતા સાહેબ, બપોરનું રાંધેલું હતું સાહેબ, ટાટુઓનું. પોતાનો બાપ ઘરે નતો એટલે માતાજી મેલડીના ગોખલા પાસે નીચે બેહીને ટાટાઓના રોટલાના બટકાતા ખાઈ અને દીકરી માતા મેલડીના ગોખલા નીચે માથું રાખી નિંદ્રાને આધીન બની ગઈ છે. દીકરી નિંદ્રાને આધીન બની ગઈ. દીકરીને ખબર નથી ઘટના શું બને છે, પણ પોતાનો બુઢો બાપ જે મેલડીને ભલામણ કરીને ગયો હતો ને કે મારા ગરીબ ઘરની મારી દીકરીની ધ્યાન રાખજે. સાહેબ, રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને ગોખલાની માલપાથી હાથમાં લાકડી લઈ અને 80 વર્ષની ડોસી ગોખલામાંથી ઉતરી. ટેકો લઈ મારી મેલડી ઉતરી, મારી મેલડી ઉતરી. હાથમાં લાકડીનો ટેકો લઈને મારી મેલડી ઉતરી, પણ ક્યાં જાય? બજારનું જે મેન ડેલીનું બાયણું હતું ને, બાયણું બંધ હતું. બાયણાની ઓથી હાથમાં લાકડીનો ટેકો લઈને મારી મેલડી વહેલા પરોડિયાના 5 વાગ્યા સુધી બેઠી છે. એ સાહેબ, તમને આવડે ને, જે મેલડીના બની જાય ને મેલડીને ભળાવી દો ને, એને કોઈ દી કમો તે મેલડી મરવા નો દે. લાખાય આપવાનું ધર્મ મારી મેલડી પૂજા.
જેના કરમ ભાગલે મારા ગરીબની બેલી મારી આપા લાખાની મેલડી બેઠી હોય ને સાહેબ, એના ભરોહે જો ડગલા માંડો ને, મારી મેલડી કે ગાંડા દુનિયામાં લાંબી આંગળી કર અને ભોમાં ભાલા નો બેહરી દઉં તું લાખા મોરીની મેલડી. દાદા દુનિયાની માતાઓ કદાચ મઠમાં બેઠી હોય, અરે કોઈ પહાડ માથે બેઠી હોય, પણ હું લાખા મોરીની મેલડી એક મકાનના નેવાની હેઠે બેહી જાઉં બાપ. હે એ નેવાની હેઠે બેઠી બેઠી જો કાળી નાગણીને કોઈ મારી વસ્તી આમ ટકોર મારે એકવાર બોલે ને જો એકવી વાર પાળતી ન આવું તો લાખા મોરીની મેલડી. એ ગરીબ મોતિયાનો વ્યવહાર મારી મેલડી હુલો થવા દેતી નહીં, મારા બાપની દેવી મારી મોરીની મેલડી. પણ સાહેબ દુનિયામાં મેલડીના જેટલા વખાણ કરીએ ને એટલા થોડા છે. એ દુનિયાની માલપા 33 કોટી દેવના જ્યાં ભણતર પૂરા થઈ જાય, 33 કોટી દેવ જ્યાં ઉભી રહી જાય ને, ત્યાંથી મારી મેલડી ડગલું માંડે સાહેબ. એ મેલડી છે. હા, એ મેલડી એટલે એક સપનની ગોળી કહેવાય સાહેબ. આમ છૂટે ને એટલે આરામ પાર ઉતરી જાય. એ મેલડી છે સાહેબ. પણ તમને એ વાત ઉપર લઈ જાવ સાહેબ. 2 દિવસ થયા પોતાના ઘરને સાજે એવો ગરીબ માણાનું ઝૂંપડું જોઈ દીકરીનો સંબંધ કરીને આવ્યા. ઘડિયા તોરણ, ઘડિયા લગન. પણ સાહેબ દીકરીની જેદી જાડેરી જાન આવી, દીકરી ગણેશ સ્થાપનાની પાસે બેઠી છે, પણ પોતે દીકરી રોવે છે. શું કામ? હાહરવેલની માલપા જાય એની વ્યાધિ નથી, એને પોતાનો ગરીબ બાપ નજરે તરે છે. અને સાહેબ આ દુનિયાની માલપા કોઈ પણ એવો મોટો તવંગલનો દીકરો હોય ને તો એને સાથી ઠોકીને કહી દે દીકરીઓ જે ત્યાગ કરે ને એ દાઢી મૂછના ધણીના બાપની તેવડ નથી, નો ત્યાગ કરી શકે છે. સાહેબ દીકરાને કદાચ ગમે ત્યાં ગુરુકુળમાં હાઈસ્કૂલમાં ભણવા મેકો ને સાહેબ, અઠવાડિયું થાય ને ફોન આવે, પપ્પા તમારી યાદ આવે, મમ્મીની યાદ આવે, એટલે સાહેબ આપણે દોડીને જઈએ. પણ દીકરીઓને તો વિદેહની વાટે મેકલી દો ને સાહેબ. દીકરીઓનું જે સમર્પણ છે ને સાહેબ, એ આપણાથી ન થાય સાહેબ. પણ વાત એ કરું છું સાહેબ, સોરીના 4 ફેરા ફરી સાહેબ. હવે ખાલી 5 મિનિટ મારી વાત ઉપર ધ્યાન આપજો. દીકરી સોરીના 4 ફેરા ફરી અને દીકરી પોતાના બાપને મળી. અને સાહેબ દીકરીને વેલડામાં કહેતા ગાડાની માલપા બેહારીને દીકરીને જયારે વિદાય દેવાનો સમય આવ્યો ને, ત્યારે પોતાનો ગરીબ બાપ છે સાહેબ, પોતાના વેવાય અને વેવાયની પાસે પાઘડી ફાટલ લીરા નીકળી ગયેલી હતી, એના 3 આટા માથેથી ઉખાડી અને ગરીબ બાપે જઈને ફાટેલી પાઘડીનો આમ શેડો આમ કરીને આમ ખોળો પાંચર્યો વેવાયની પાસે. વેવાણ, મારી દીકરીએ જનેતાનો પ્રેમ નથી જોયો. એ વેવાણ મારી દીકરીને હારી રસોઈ બનાવતા નથી આવડતું. જો એની તમે માં બની જાય છો તો મારી દીકરી બધું શીખી જાય છે. અને એમાંય કદાચ મારી દીકરીથી રસોઈ બનાવવામાં કઈ ભૂલ થઈ જાય ને તો ગરીબ બાપની પ્રાર્થના છે, મારી દીકરીને વડશો નહીં અને શીખડાવજો. મારી દીકરી શીખડાવજો.
જાનને વિદાય આપી મારા એ ગરીબ બાપે મારી મેલડી વિદાય આપી. આવડિયા ગરીબ દીકરીની જાનને વિદાય આપી સાહેબ ઝાંપા ઉડી ગયો બાપ. ગામના માણસો હતા તો કોઈ બજારમાંથી પાછા વળી ગયા, પણ ગામના ઝાંપે જઈને એકલો જેમ હોડું ઊભું હોય ને એમ ઊભો છે ને દીકરીને આમ બે હાથ ઊંચા કરીને વિદાય આપે છે. દીકરીની જાન આમ જાતી દેખાતી બંધ થઈ ગઈ ને ઢીસણ વાળીને બેહી ગયો છે. હારાના ગાડે હવ બેહે સાહેબ. હારા માણસ હોય ને એના ગાડે હવ બેહે. હારાની દીકરીની જાનની વિદાય થાય તો આખું ગામ ઝાપે ઊભું હોય. ગરીબ બાપ ઝાપામાં ઢીસણ વાળીને બેહી ગયો. બે હાથની મુઠ્ઠીઓ આમ ધૂળની ભરી અને બાપ ધૂળ માથે મીડ્યો નાખે. શું કામ? જેની માટે હું જીવતો ને, જેની માટે હું જીવતો, મને જીવવામાં કઈ મીઠપ નથી. મારું નાવડું તો સમુદ્રમાં કેદુનું ડૂબી ગયું હતું, પણ એક દીકરીના આધારે હું જીવતો ને એ આજ મારા રાખનું રતન વીયું ગયું છે. હવે આ જિંદગી જીવવામાં મારે ધૂળ છે એમ કરી કરી ધૂળની મુઠ્ઠી ભરીને પોતે ફાટલ પાઘડીની માથે મીઠું. પણ સાહેબ ગામ હોય ને એમાં કોક દયાવાન હોય. 60-70 વર્ષના બે ભાભલી આવીને બાવડું થોપીને એટલું કીધું, ગાંડા દીકરી રાજાની હોય કે રંગની હોય બધાની દીકરી હાહરવેલમાં જ છો ભાઈ. હાલ ઉભો થા, ઘર ભેગો થા, જે ધણીએ ધાર્યું છે એ થાય છે. સાહેબ ઈવડાઈ ગામના બે માણસો આવીને ડેલી સુધી મેકીને વ્યા ગયા, પણ સાહેબ ડેલીની માલપા પગ મેકીને ગણગણતી ડોટ મેલી અને મારી મેલડીનો ગોખલો હતો ને ત્યાં જઈ માથેથી પાઘડી ઉતારી દિવાલની હારે મંડી ગયો માથા ફટકા. મારી જોજે હો અમારી ગરીબડી દીકરીની ધ્યાન રાખે. તારી પાસે મેં કોઈ દી કાંઈ માંગ્યું નથી મારી ગરીબાઈની માલપા, પણ આજે એટલું માગું છું જો મારો વડવો તને મેઘતો ગયો હોય ને તો મારી દીકરીના રખોપા કરજે, મારી દીકરીનું ધ્યાન રાખે. સાહેબ રોતા રોતા ગરીબડો બાપ મારી મેલડીના ધૂળની માં ગોખલા પાયે નિંદ્રાના આધીન બની ગયો. પ્રભાતનો પોર થયો, પક્ષી ઉડવા માંડ્યા એટલે જાગી અને દીકરીનો ફોટો હતો, ફોટાના ખોળાની માલપા લઈને બેઠો છે. સાહેબ અમુક એવી વાતો હોય ને અમે ભલે નાના મોટા કલાકાર છે પણ વાતોને પૂરી ન કરી શકીએ. દીકરીના ફોટાને ખોળાની માલપા લઈને બેઠો, પાડોશીનું આવીને પાછી કહેવા માંડી, એ ભાઈ ગાંડા થાવમાં તમારી દીકરી અમારી દીકરીઓ કેટલી હારે, 2-4 દીકરીઓ બધીને ઓળાવી દીધી. ત્યારે ગરીબડા બાપે એટલું કીધું, બેન તમે 2-4 વારા ફરતી ઓળાવી ને, પણ મારી તો લાખો દીકરીઓ જેવી એક હતી ને એકને વળાવીને બેહી. આમ કરતા કરતા 2-5 દી થયા એટલે ગામની 2 બહેનો દીકરીઓને હાથ જોડી જોડી તૈયાર કરીને એટલું કીધું, બેન હું એનો બાપ છું, મારાથી તેડવા ન જવાય, પણ મારી દીકરીને તેડી આવી ગયો ને,
કોઈ બાજુમાં ખેડૂત છે એના ઘરેથી બળદગાડું તૈયાર કર્યું, દીકરીને તેડીને આવ્યા છે. 2 5 થી 8 દી દીકરીને રોકાવા દીધી, પાછા એને હાર વેલી આવ્યા, તેડી ગયા. સાહેબ આમ કરતા કરતા 6 મહિના વીતી ગયા. 6 મહિના વીતી ગયા. પોતાનો બાપ હાથે આવડે ન આવડે કાચા પાકા રોટલા કરી ખાય, વાળું પાણી કરીને હુઈ જાય. પણ મેં કીધું ને કે જલમોઈ જવાનો માણા ગમે ત્યાં મરે. માન મેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, ઝૂંપડું હોય. એક દી મારા ત્રિલોકના નાથને ઈ ગરીબ માણાની ગરીબાઈ ગમતી નહીં હોય ને સાહેબ. વાળું પાણી કરીને હું તો હવારે જાગ્યો નહીં. ગામના આડોશી પાડોશી એમ કહેવા માંડ્યા, ફલાણાબાઈ ની ડેલી ઉઘડી નથી, હમી હાનની બંધ છે. અંદરથી હાંકળ દીધેલી. સાહેબ ગામના 2 માણસોએ મળીને ડેલી તોડી નાખી. જઈ અને જોવે ત્યાં પથારીની માલપા મોઢું એમને ખુલ્લું રહી ગયું છે, ખોળિયામાંથી પ્રાણ પંખીડું નીકળી ગયું છે. એ જેની આગળ પાછળ કોઈ કાંધિયા થાય એવા કુટુંબ ભાઈઓ નથી. ત્યારે ગામના સરપંચે એટલું કીધું, ભાઈ એની એકની એક દીકરી છે, દીકરીને આપણે ગમે માણસ એને તેડી આવો, પછી આને ગામ મળીને આનો અગ્નિદાન દઈ દઈશું, એનું જે કઈ થશે આરીકારી કરી નાખશું. પણ સાહેબ એ સમયમાં 2 ઘોડેસવારોને મેકલ્યા આવશે. બાગડધમ 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 બાગડધમ. ગામના આ પાથરની માલપા જઈને પૂછ્યું, ભાઈ ફલાણા ગામની દીકરી આ ગામની માલપા હારવેલની માલપા કોઈએ કીધું ભાઈ હામી ડેલી રહી. ઘોડેસવાર ઘોડાની હેઠે ઉતરી, હાથમાં ઘોડાની લગામ રહી ગઈ, ઘોડાને દોરી અને ડેલીએ જઈને ઉભા રહી ગયા. દીકરી આમ રહોડામાંથી જોઈ ગઈ હશે. એ ગામનું કૂતરું હોય ને તો માણસ રાજી થઈ જાય સાહેબ. અને દીકરીએ ગામના માણસને જોયા ને સાહેબ, હાથમાં બાજરાનો રોટલો અડધો ટીપેલો, અડધો એમને અમને ગડગડથી દોઢ થઈ ગયો છે. ચોમાસાની માલપા 2 કાંઠે નદી આવે ને દરિયાને મળવા માટે ગાંડી થાય, એમ દીકરી ગામના માણસને સાહેબ આમ ડેલીએ જોયા ને રહોડામાંથી નીકળી હો. જઈ અને આગલે જો ઘોડાને અસવાર ઉભો તો ને એને જઈને પગે લાગી, બીજાને લાગી, એટલું કીધું કે કાકા મારા બાપુ શું કરે છે. સાહેબ દીકરીએ બીજું કઈ ન પૂછ્યું, મારો બાપ શું કરે છે. મારા બાપુ છે તો મજામાં ને, ખાઈ પીવે છે, તમારી હારે ક્યારેય બજારમાં બેહવા આવે છે ઓટે. સાહેબ બોલ્યા 2 ઘોડેસવાર હતા ને એના હોઠ સિવાય ગયા છે. હા બેટા તારા બાપ મજામાં છે, અમારી યાર ઘણી વાર બે મોડી રાત સુધી બે છે. દીકરી તારા ઘરની માલપા તારા સાસુ કોઈ, તારા દેરિયા જેઠિયા કોઈ નથી છે ને કાકા. મારા હાઉ છે હુતા છે. જગાડ બાપા. સાહેબ પોતાના ફળિયાની માલપા 2 માણસને આદમીને લઈ ગઈ અને પોતાની હાઉને ઓઢેલી માથે ચુંદડી એટલું કીધું, બા જાગો ને મારા ગામના મહેમાન આવ્યા છે. સાહેબ આજે આપણા ગામડાની માલપા ખમીરાત છે ને હવે શહેરમાં નથી છે. આ ગામડાની મજા ઈ છે. બા જાગો ને મારા ગામના મહેમાન આવ્યા, મારા કાકા આવ્યા છે, 2 આવ્યા છે. ત્યારે પોતાની સાસુ જાગી, 2ને આવકારો આપ્યો, ખાટલાની માથે 2ને બેહાર્યા. પોતાના આ દીકરાની વહુ ને આ દીકરીને કીધું, જાને બેટા પાડોશીના ઘરેથી થોડુંક દૂધ લઈએ ને ચામે. સાહેબ હાથની માલપા લોટો લઈને દીકરી પાછળની બજારમાં દૂધ લેવા ગઈ અને ઓલા 2 ઘોડેસવારે આવડી દીકરીની જે સાસુ વેવાણ હતી ને એને એટલું કીધું, વેવાણ. દીકરી દૂધ લેવા ગઈ ને કે હા ભાઈ. તો બેન દીકરીને ખબર ન પડવા દેતા. અમારા ગામના સરપંચે અમને મેકલ્યા છે. આ દીકરીનો બાપ જે તમારો વેવાય છે એનો દેહકાળ થઈ ગયો છે, આ લોક છોડીને પરલોકમાં ગયા. સાહેબ કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મુયમાં ઘણ વીતશે જેની માથે ઘણા પડશે.
દીકરી દૂધ લઈને આવી. આ 3 વ્યક્તિ બેઠા છે, એક વેવાણ અને 2 ગયેલા માણસો તેડવા માટે. કોઈને મોઢાની માથે ખબર ન પડે, દાંત કાઢે, આનંદ કરે, જય માતાજી કરે, એકા બીજી કઈક હારી મોળી વાતો કરે. દીકરીએ ચા કરીને પાઈ દીધો. એટલે 2 ઘોડેસવારે માથે હાથ મેકીને એટલું કીધું, બેટા તારા બાપને કઈ સમાચાર દેવા છે, અમે ઘરે જઈએ છીએ. બાપુ સમાચાર શું દો? હે, મારા બાપ તમને મળે ને, મારા બાપને એટલું કહેજો મારી વ્યાધિ ન કરે. કાકા અહીંથી જાવ ને, તમારા ઘરે પસી જાયજો, પણ એક મારો સંદેશો મેં કરજો, પહેલા મારા ઘરે જાયજો, મારા બાપને એટલું કહેજો મારી વ્યાધિ ન કરે. અને એક મારા બાપને ખાસ એટલું કહેજો કે મને હવે રસોઈ કરતા આવડી ગયું છે. મારી જાનની વિદાય આપી ને ત્યારે પાનેતર હોહરી હું જોતી હતી. મારો બાપ મારી સાસુને પગે લાગીને કહેતો, વેવાણ મારી દીકરીની માં બની જાય છો ને તો મારી દીકરીને રસોઈ આવડી જશે. એ મારા બાપુને ખાસ સંદેશો આપજો, મને રસોઈ બનાવતા આવડી ગઈ. સાહેબ ટૂંકમાં વાત કરું, એ 2 ઘોડેસવાર ત્યાંથી નીકળી ગયા. પણ સાહેબ ઘોડેસવારો વ્યા ગયા ને એટલે દીકરી રોવા માંડી છે. રોવા માંડી એટલે પોતાની સાસુએ કોઈ દી દીકરીને એટલો પ્રેમ નતો આપ્યો. સાહેબ બથમાં લઈ અને એટલું કીધું, જો બાપ મારે 2 દીકરીઓ હતી, 2 હાહરવેલમાં છે, રોવાનું ન હોય, ડાઈ થઈને રે. આ હું ક્યાં તને કઈ કહું છું? અને હા પણ તને તારા બાપની યાદ આવી જો રોતી હોય તો હાલ પાડોશીમાંથી કાકાના ઘરે બળદગાડું છે, હાલ આપણે 2 આંટો દેવા જાય. પણ દીકરીએ સાહેબ હિંમત કરી, ના બા એવું કઈ નથી, મને મારા બાપુ યાદ આવી ગયા હતા. કે નહીં, તને તારો બાપ યાદ આવ્યો ને, તારી ની આ માં નથી, હું તારી માં જ છું. હાલ આપણે જવું છે આંટો દેવા માટે. કે બાપા અત્યારે કે નહીં, મારા આમ છે તૈયાર થઈ જાય. કારણ કે સાહેબ એને ગમે એમ કરીને લઈ તો જાવ્યા નહીં જતી. હાલ તો જલ્દી કપડા બદલાવીને એક સારા કપડા પહેરી લે. બાજુમાં જઈને કાકાના ઘરે જઈને હમણાં બળદગાડું જોડું. ત્યાં જઈને બાજુમાં પોતાના દિયર રહેતા, એને એટલું કીધું, ભાઈ જલ્દી બળદગાડું તૈયાર કરો, મારા વેવાઈનો દેહકાળ થઈ ગયો છે, ગુજરી ગયા છે. સાહેબ એથી ને ટૂંકમાં વાત કરું, દીકરીને બળદગાડાની માલપા અણસોપતા જે ઘરકામની હાડી હતી એ કટાવી, સારા કપડા પહેરાવી, દીકરીને ગાડામાં બેહારી અને સાહેબ ગામના જાપાની માલપા બળદગાડું ઉભું રાખ્યું પોતાના પિયરમાં. ત્યારે 2 સાસુઓ નીચે ઉતર્યા. પણ સાહેબ ગામની બાયુ છે ને, દીકરીના ઉતરેલી જોઈને એટલે ગામની 2 બાયુ હળી કાઢીને દીકરીના 2 બાજુ બાવડા થોભી લીધા છે. ત્યારે દીકરીએ પોતાના ગામની 2 બાયુને એટલું કીધું, એ કાકી મને કઈ નથી, મારા કેમ હાથ પકડો છો? મેં કીધું મારા હાથ. પણ સાહેબ ગામની બાયુ સતા બાવડા મેક્યા ને પણ ડેલી સુધી છે. પણ ગામના સરપંચ ફળિયામાં બેઠેલા, ગામના વડીલો બેઠેલા, 5-10 બાયુ બેઠેલી, પોતાના બાપને ઓસરીની માલપા હુવારી માથે સફેદ કપડું ઢાંક્યું છે. ઈ જયારે દીકરી આમ ડેલીમાં પગ મેક્યો ને પોતાના બાપને આમ જોઈ ગઈ છે, એ સાહેબ હેમાળો ઓગળી જાય. નો પૂછો દિલડાની વાતું, વાતડીએ વેમાન ડોલે. મારી વાતું હેમાળો સાંભળે, હેમાળો હલકીને હાલે, વાતડીએ વેમાન ડોલે. ગામની 2 બાયુના હાથ પકડેલા મેકાઈ અને દીકરી દોડી અને લાકડી પડે એમ પોતાના બાપના સબની માથે.
ગામના સરપંચ આવીને દીકરીને બથમાં લઈને કીધું બાપ સાની રહી જાય, જે ધણીએ ધાર્યું છે એ થયું છે. રોશની બાપ, જો અમે આખું ગામ તારી પાછળ છે, તું એકલી નથી. પણ સાહેબ, સરપંચ નો હાથ મેકાવીને દીકરી ક્યાં ગઈ? છેલ્લે માં મેલડી નો ગોખલો હતો ને, ગોખલા પાસે જઈ માથાના માથેથી હાડી કાઢી, કારણ કે પોતાનું પિયર છે સાહેબ, માથેથી હાડી ઉતારી, માથાનો અંબોડો છોડી, બે હાથે આમ કરીને આમ હાથમાં વાળ આવે એટલા વાળ ઉતારી અને રોતા રોતા પહેલા તો મેલડીને વધાવી સાહેબ. એ વાળેથી વધાવે. અને જો આની માલપા કોઈ મેલડીના વિશ્વાસુ બેઠા ને ગરીબ દીકરી જો વાળેથી વધાવે અને ભલા માણ્યો જો તમને મેલડીનો એક આંકલો ન આવે ને, એ તો તમારા કુળમાં મેલડી નહીં, કોઈ ભૂતળા. મેલડીને માથાના વાળેથી બે હાથે આમ વધાવી અને દીકરીએ માતા મેલડીનું ફળું હતું ને સાહેબ, પોતા બાપનો ખાટલો તો ઢહડી ગોખલા નીચે લાવીને ખાટલા ઉપર ચડીને મેલડીનું ફળું લઈ અને સાહેબ એ ફળાને 3 વાર પોતાના કપાળારે આમ ભટકાડ્યું સાહેબ. કપાળારે ફળું ભટકાડ્યું, કપાળ ફૂટી ગયું, માથું ફૂટ્યું અને માલપાથી લોહીની ધાર થઈને એ માતા મેલડીના આ ફળાની માથે આમ લોહીના ટીપા પડે અને મેલડીને એટલું જ કે બસમાં એ દુનિયાની માયું 5-5 દીકરાને હાસવે, આ તારો એક હતો તો એકને નો હાસવે. મેલડી મારા દુખિયાનો પોકાર, તારી સિવાય કોણ સાંભળે? એ દુનિયામાં જન્મ દેનારી જનેતાઓ હાજા ગાંડા હોય ને તો 5-5 દીકરાને ઉછેરીને મોટા કરે. આ એક હતો ને, એ મને એમ કહેતો કે મારી વ્યાધિ ન કરી, મને લાડ તો મારી મેલડી લડાવશે. આ તારો એક હતો એને નો હસવે કી કે તને ગટપણ આવી ગયું સાહેબ. માથામાંથી લોહીની ધાર થાય ને લોહી મારી મેલડીના ફળા માથે પડે અને સાહેબ તેથી ફળાની માલપાથી મારી મેલડી બોલી દીકરી રવાતે બાપ. પણ દાદા આ દુનિયાની માલપા કોઈ મને તેલથી નવારે, કોઈ ઘીથી નવારે, કોઈ મને માથે સિંદૂર લગાડે, પણ અબળા તે એક તારું લોહી મારી માથે સાટ્યું ને, જા તારા ગરીબ બાપના પાણીની માટલી ભરીને એમાંથી એક લોટો ભરી લે અને તારા બાપના સપ માથે 3 આંધળી પાણી સાટ અને જો મરી ગયેલા ને હજીવન કરી દઉં તારી ગોખલામાં પાછું ફળું મેકી અને આખું ગામ બાળે એમ ગરીબ બાપની નાની એવી પાણીની માટલી હતી, એમાંથી એક લોટો પાણી ભરી અને જય મેલડી કરીને 3 આંધળી પાણી સાટ્યું ને સાહેબ. જેમ કાશી નિંદરમાંથી માળા બેઠો થાય એમ પોતાનો બાપ બેઠો થયો અને બાપ દીકરી બે બથે વળગી ગયા. મારી મેલડી, મારી મેલડી.